આંખ ખુલે એટલે દરેક વિશ્વના દેવતાઓને પ્રણામ કરવા જોઈએ. ઓમ પૃથ્વીદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, જલદેવ, આકાશદેવ, સાગરદેવ, નવગ્રહ, સર્વ પર્વતો, સાગરો, સર્વ તીર્થો, સર્વ દિશાઓ, સર્વ બ્રહ્માંડો, સ્થાન દેવતા, કુલદેવતા, ગ્રામ દેવતા, પિતૃદેવતા, માતૃદેવતા, વિશ્વ દેવતા, બ્રહ્માંડના દેવતાઓને પ્રણામ રોજ કરવા જોઈએ. અને ભૂલ્યા વગર માતા પિતાને રોજ પ્રણામ કરવા જોઈએ. મેં કાશી વિશ્વનાથની કથામાં કહ્યું હતું, મહાદેવની સેવા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા કરવાનું ફળ મળે. જે માણસ વિશ્વનાથ મહાદેવની સેવા કરે છે એને દુનિયાના વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા કરવાનું ફળ મળે. પણ મહાદેવની સેવા કરવાનું ફળ જેને જોતું હોય તેને માતા પિતાની સેવા કરવી. મા બાપની સેવા કરે છે અને વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા કે મહાદેવની સ્વયંની સેવા કરવાનું ફળ મળે છે. અને પહેલું કર્તવ્ય છે, પહેલો ધર્મ છે. અને આ કથાનું આયોજન તેટલા માટે કર્યું છે કે વડીલોને સાથ મળે, સહયોગ મળે, સથવારો મળે. એના માટે યુવા મંડળે ભેગા થઈ અને ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું છે. તો વધારે સમય નહીં લેતા એક શ્લોકમાં શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરીએ આપણે. અને પછી લાંબો સમય નહીં લઉં, જલ્દી 6 વાગે આપણે આરતી કરી લઈશું. અને કાલે સમયસર 3 વાગે આપણે આટલી સુંદર મહાદેવની કથાનો પ્રારંભ કરશું. એક એક ચરિત્ર, એક એક વાત તમારા હૃદય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અને જાજે ભાગે આપ સૌ કથાથી પરિચિત છો એટલે વિશેષ તો મારે તમને કંઈ કહેવાનું હોય તો જ પહેલે દિવસે એટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ હોય અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. તો પહેલો વિવેક થોડોક વીઆઈપી અને વીવીઆઈપી હોય એટલે એ બધું ખાલી રહે. અને મારા માટે વીઆઈપી વીવીઆઈપી મારો શ્રોતા જે કથા સાંભળે છે મારા માટે અતિ વીવીઆઈપી, એનાથી મોટો કોઈ વીઆઈપી નહીં. એટલે મોટી સંખ્યામાં તમે આવ્યા છો, ભલે પાછળ બેઠા છો પણ અમારા હૃદયમાં તમારું આગળ સ્થાન છે. એટલે આપ સૌ શ્રોતાઓને હૃદયથી મારા પ્રણામ સાથે આइए भाव से आदर के साथ शिव में આપણે ભગવાન को प्रणाम करें. वंदे शिव पुराणम. આપણે સૌ ભેગા મળીને ભગવાન મહાદેવના વાંગમે સ્વરૂપ શિવ પુરાણને પગે લાગીએ છીએ. આપણા ઘરમાં જો શિવ મહાપણા ગ્રંથ હોય તો રોજ તેને પગે લાગે, એમને પ્રણામ કરો. આગે શિવ કથા यस्य श्रवण मात्र न पापया नपि मुक्ति भग. धन्य शिव महाप्रस कथा परम पावनी. आ जगतने पावन करनारी भगवाननी कथा है. मनुष्य मात्रનું કલ્યાણ કરનારી ભગવાનની કથા છે. અને શિવ મહાપણા ગ્રંથમાં કહ્યું, જે માણસ જીવનમાં એકવાર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે મનુષ્ય પ્રણમ્ય છે, એ વંદન કરવાને યોગ્ય છે. પરમધામ પરમ પદમ, એ પરમધામનો અધિકારી બને છે. તેથી 9 દિવસમાં સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપૂર્ણ કથાનું ગાયન કરવું એ સંભવ નથી. પરંતુ કથા સારમ પુરાણાનામ વિશેષતઃ, કથાનો સાર કહેવાનો પ્રયાસ કરીશ. પુરાણમાં કહ્યું છે, વિશેષ કરીને પુરાણમાં કહ્યું એ જ કહેવાનો પ્રયાસ કરીશ. ધન્ય ધન્ય કથા શંભો, ભગવાનની કથા ધન્ય છે. સ્તવમ ધન્યો, કથા કહેનાર પણ ધન્ય છે અને કથા સાંભળનાર પણ ધન્ય છે. શ્રવણ માત્રને શિવલોકમ વ્રજે નર, કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી ભગવાન મહાદેવના લોકનો અધિકારી મનુષ્ય બને છે. એટલો ઉજ્જવળ મહિમા ભગવાન મહાદેવની કથાનો છે. પછી તો એટલું મહાત્મા ગાયું છે, અશ્વમેઘ સહસ્રાણી વાજપે શતાની છે. મોટા મોટા યજ્ઞો કરવાનું જે ફળ મળે છે એ ફળ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. દુનિયાના બધા જ તીર્થોની યાત્રા કરવાનું જે ફળ મળે એ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. દુનિયાના મોટા મોટા દાનો કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય બધું જ કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. અનંત પુણ્યની પ્રાપ્તિ થાય. તેથી માણસે વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. અને કથાનું શ્રવણ કરતાં એક જ ભાવ પ્રગટ કરવો જોઈએ, શિવ પ્રાપ્તિર ભવેત. કોઈ જગ્યાએ શિવ મહાપણા ગ્રંથમાં એવું નથી કહ્યું કે મને ધન પ્રાપ્તિ ભવેત, પ્રતિષ્ઠા પ્રાપ્તિ ભવેત. નહીં, શિવ પ્રાપ્તિ ભવેત. બસ મને ભગવાન મહાદેવ કઈ રીતે મળે, ભગવાન શિવ સુધી હું કઈ રીતે પહોંચું, આ જીવ શિવ સાથે કઈ રીતે જોડાય, જીવના લક્ષણો શિવના લક્ષણો શું છે
એ બધું જ જાણવું હોય તો શ્રવણ પ્રીતિ હિ લાલચા. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં આપણો પ્રેમ હોવો જોઈએ. કથા સાંભળવાને આપણા લાલચા હોવી જોઈએ. માણસોને લાલચા જુદી જુદી હોય. કોઈને પ્રતિષ્ઠાને લાલચા હોય, કોઈને ધન સંપત્તિને લાલચા હોય, કોઈને પરિવારને લાલચો વ્યક્તિ હોય છે. પણ જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો સૂત પુરાણ જે કહે છે શ્રવણ પ્રીતિ હિ લાલચા. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં જ પ્રીતિ રાખવી. કથા સાંભળનારો પણ જાગૃત હોવો જોઈએ ને કથા કહેનાર સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે આધાર સાથે ભગવાન મહાદેવની કથાને વ્યક્ત કરવી જોઈએ. તો એ કથા મનુષ્ય માત્રનો મંગલ કરનારી, કલ્યાણ કરનારી, તત્પુણ્યમ લભતે શંભુ કથા શ્રવણ માત્રતઃ, મોટા મોટા પુણ્યોને આપનારી આ ભગવાન મહાદેવની કથા છે. અંતે તો ભગવાને એમ કહ્યું કે ફલમ વક્તો ન શકનોમી. જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફળ મળે છે એ ફળનું વર્ણન કરવા માટે કોઈ પાસે શબ્દો નથી. ફલમ વક્તું, તે ફળનું કોઈ વક્તવ્ય ના આપી શકે. આવું અનંત ફળ આપનારી ભગવાનની કથા છે. પણ કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે એ વાત બીજા નંબર ઉપર છે. પણ જે હૃદયથી, આદરથી, ભાવથી ને ભક્તિથી જે કથાનું શ્રવણ કરે છે અને કથા સાંભળવાનું ફળ મળે જ, પણ તેનું જીવન નિષ્ફળ ન જાય, એ પાકી વાત છે. જો કથાની એક એક વાતને જીવનમાં ઉતારે, સમજે, સ્વીકારે. કથા એક આધ્યાત્મિક મોટિવેશન પણ છે. પરમાત્મા તરફ જાગૃત કરવા માટેનો સંપૂર્ણ પ્રયાસ એ ભગવાનની કથાઓ. તમે આધ્યાત્મિક તો છો જ, પણ કઈ રીતે આપણે આધ્યાત્મિક વધારે બની શકીએ? આપણે ભગવાનના ભક્ત તો છીએ જ, પણ આપણી ભક્તિ કઈ રીતે દ્રઢ બને? આપણી ભક્તિ નિસ્વાર્થ કઈ રીતે બને? બિનશરતી શરણાગતિ કઈ રીતે ભગવાનની સ્વીકારી? જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? જીવનની સાર્થકતા, જીવનની ગરિમા શું છે? જીવનની વાસ્તવિકતા કઈ છે? અને જીવનની અંદર મોટામાં મોટી પ્રેરણા આપનારા કોઈ દેવ હોય તો મહાદેવ છે. હમણાં 2 દિવસ પછી મારે એક પુસ્તકનું વિમોચન અહીંથી કરવાનું છે. મહાદેવ આપણા રોલ મોડલ એવું પુસ્તક મારે વડોદરાના એક લેખકે લખ્યું છે. પ્રેરણા કોઈ પાસે લેવી હોય તો ભગવાન મહાદેવ પાસે. સર્વગુણ સંપન્ન દેવ છે. દૂર દૂર તમે જુઓ તો પણ ભગવાન શિવમાં એક પણ દુર્ગુણ આપણને જોવા ન મળે. એ તો લોકોએ ખોટા પ્રવચનો કરીને ભગવાન મહાદેવ માટે સમાજની અંદર ગેરસમજ ઊભી કરી હતી. અને એ ગેરસમજ ઊભી કરતા કેટલા વર્ષો નીકળી ગયા. ભગવાન શિવજીની એવી રીતે સમાજની અંદર પ્રદર્શિત કર્યા કે લોકો શિવથી દૂર જવા લાગ્યા હતા. શિવાલયમાં કોઈ નહીં આવતા હતા. શિવાલયો સુમસામ થયા હતા. ફરી પાછા ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતા કરતા આજે અગણિત સંખ્યામાં ભગવાન મહાદેવના ભક્તો શિવાલયોમાં જવા લાગ્યા. શિવાલયો ધમધમતા થયા છે. આ કથાનું જે કોઈ શ્રવણ કરે છે એમનું, એમના પરિવારનું સર્વ રીતે મંગલ થશે એવું શિવ મહાપડા ગ્રંથ આપણને કહે છે. તો આઈએ એક શ્લોકમાં શિવ મહાપડા ભગવાનને પગે લાગી અને આજની કથાને આપણે વિરામ આપશું. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું. પ્રણામ કરવા ખાતર પ્રણામ નથી કરતા. અને પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે. ખોટું ખોટું માણસ દાંત કાઢી શકે છે પણ ખોટી રીતે પ્રસન્ન રહી શકે. તેની નારાજગી તેના ચહેરા ઉપર દેખાય આવે. પ્રસન્નતા આપોઆપ દેખાય આવે છે. તેથી પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું. પ્રસન્નતાપૂર્વક વંદન કરું છું. આપણા વાંગમય સ્વરૂપને પ્રણામ કરવા ખાતર પ્રણામ નથી કરતો. પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક સંસારની બધી જ આદિ વ્યાધિ ઉપાધિઓને એક બાજુ છોડીને સંપૂર્ણ તમને સમર્પિત થઈ અને એ મહાદેવજી આપના હિ વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગુ છું. અને સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે. પણ ભાગ્યે જ કોઈ કરોડોમાંથી નહીં, અગણિત માણસોમાંથી ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે
કે સદૈવ પ્રસન્ન રહી શકે. તેથી મહાદેવની શ્રેષ્ઠ કોઈ ઉપાસના હોય તો પ્રસન્નતા છે. અને શિવજી હંમેશા પ્રસન્ન રહે છે. શિવજીના જીવનમાં એક પણ કથા એવી નથી કે ભગવાન શિવજી કોઈ જગ્યાએ નારાજ થયા. ભલે વક્તાઓ કહેતા શિવજી નારાજ થયા, મહાદેવ કોઈ દી નારાજ થાય જ નહીં. શિવજી હંમેશા પ્રસન્ન હોય છે અને શાંત સ્વરૂપ હોય છે. ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ અશાંતિ નથી. ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ ઉછળકૂદ નથી. મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ મહાદેવનો ઉપદ્રવ નથી. જેની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરનારો દેવ, વિશ્વનું સંચાલનને સર્જન કરનારો, રક્ષા કરનારો દેવ, પણ કેટલી નમ્રતા, કેટલી વિનમ્રતા, કેટલો શાંત દેવ, ધ્યાનસ્થ રહેનારો દેવ, અને કેટલી ઉદારતા. વિશ્વના કોઈ દેવમાં જે ઉદારતા ન હોય, ઉદારતા ભગવાન મહાદેવમાં છે. ભગવાન શિવમાં જે ગુણો છે ને, એવા ગુણો કોઈ દુનિયાના માણસોમાં તો ન જ હોઈ શકે, પણ કોઈ દેવતાઓમાં પણ નથી. ક્યારેક વિચાર કરવો જોઈએ કે આ દેવોનો દેવ મહાદેવ કેમ? નથી ધન, નથી સંપત્તિ, નથી વૈભવ, નથી પિતાંબર, શ્વેતાંબર, લીલાંબર, સોના ચાંદી હીરા મોતીનો કોઈ પણ આભૂષણો નથી પહેર્યા, તો પણ શિવ કેમ શ્રેષ્ઠ? શિવ સંપત્તિથી શ્રેષ્ઠ નથી, શિવ તેના સદગુણોથી શ્રેષ્ઠ છે. આપણી ઓળખાણ આપણે સંપત્તિથી નહીં, આપણી ઓળખાણ આપણા સદગુણોથી થવી જોઈએ. એ ભગવાન શિવ છે. એવા સદૈવ પ્રસન્ન રહેનારા મહાદેવ અને પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરું છું. જ્યાં બેઠા ત્યાંથી, જ્યાં ઊભા ત્યાંથી. અને શિવ મહાપ્રભુ ગ્રંથનું વચન છે, નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. દૂરથી પણ કોઈ શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગે છે, એને વિશ્વના દરેક દેવી દેવતાઓનું પૂજન અને અર્ચન કરવાનું ફળ મળે. દૂરથી, અહીંયા સ્પર્શ કરવાની જરૂરી નથી, નજદીક આવવાની જરૂર નથી. નમસ્કુર્યાદ દૂરતઃ, તમે જ્યાં બેઠા છો, જ્યાં તમારી ઉપસ્થિતિ છે, ત્યાંથી શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરો. સર્વદેવાર્ચનમ ફલમ છે. વિશ્વના દરેક દેવી દેવતાઓને પૂજા અર્ચન કરવાનો ફલ આ શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. અને જો કોઈ ભક્તિ સાથે શિવ મહાપ્રભુ ગ્રંથનું અર્ચન કરે છે, દિને દિને અશ્વમેધસ્ય, તેને રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને આપણા ઘરમાં જો શિવ મહાપ્રભુ ગ્રંથ હોય તો શ્લોકમ શ્લોકાર્થ સપાપાન મુચ્યતે ક્ષણાર્થ, આધા શ્લોકનો પણ શિવ મહાપ્રભુ ગ્રંથનો પાઠ કરો. જ્યારે કોઈ ધર્મગ્રંથનું પારણ કરીએ ને આપણે, ત્યારે વિશ્વના દરેક ઋષિમુનિઓ અને વિશ્વના દરેક દેવતાઓનો ખૂબ આશીર્વાદ મળે છે. ઘરમાં કોઈ ધર્મગ્રંથનું પારણ કરવું તેને ઋષિ યજ્ઞ પણ કહેવાય છે. અનેક પ્રકારના યજ્ઞોમાં એક યજ્ઞ છે ઋષિ યજ્ઞ. કોઈ પણ ધર્મગ્રંથનું રોજ પારણ કરો. એવું નથી કહેતો શિવ મહાપ્રભુ ગ્રંથનું જ, આપનો જે પ્રિય ધર્મગ્રંથ હોય તેનું રોજ પારાયણ, થોડુંક પારણ તો થવું જ જોઈએ. બડે વધારે નહીં, 1-2 શ્લોક, 5 શ્લોક, એમ ન થાય તો શ્લોકમ શ્લોકાર્થ અડધા શ્લોકનો પણ પાઠ કરો. અને જે કોઈ મનુષ્ય એકવાર શિવ મહાપ્રભુ ગ્રંથનું પારણ કરે, સ જીવન મુક્ત ઉચ્ચતે, એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવો. મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન એમથી થઈ શકે ન થઈ શકે કોઈ સવાલ નથી. એક જ વાર શિવ મહાપ્રભુ ગ્રંથનું પારણ કરે, પ્રથમ પંક્તિથી લઈ અંતિમ પંક્તિ સુધી, સજીવન મુક્ત ઉચ્ચતે, એના માટે કોઈ બંધન નથી. એ મુક્ત જીવાત્મા છે. અને આગળ તો એમ કહ્યું, અહર્નિશમ, દિવસ અને રાત્રિ જે શિવ મહાપ્રભુ ગ્રંથોનું પારણ કરે છે, દિવસ અને રાત્રિ જે શિવ મહાપ્રભુનું ગીત ગાય છે, દેવા ઇન્દ્ર પુરોગમા, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે એમની સેવામાં. પણ કોના માટે? જે દિવસ અને રાત્રે શિવ મહાપ્રભુ ગ્રંથનું ગાયન કરે છે. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે કે મને સેવા કરવાનો અવસર મળે. એ આ ગ્રંથનો મહિમા છે. અને 9 દિવસ માટે આપણે ભેગા મળીને ભગવાન મહાદેવના ગ્રંથને સંપૂર્ણપણે સમજવાનો પ્રયાસ કરશું. સમજી તો નહીં શકીએ, પણ પ્રયાસ જરૂરી છે આપણો. તો આજે તો ખાલી શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગીએ છીએ, આપણે ખાલી વંદન કરીએ છીએ ભાવથી અને આદરથી અને પ્રસન્ન બુદ્ધિથી. જ્યાં બેઠા ત્યાંથી આ ગ્રંથ આપણા સૌ પર કૃપા કરે, કારણ કે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, ભગવાનનું શબ્દમય સ્વરૂપ છે. ક્યારેક પ્રશ્ન થવો જોઈએ કે આ ગ્રંથને માથા પર શા માટે ધારણ કરીએ છીએ? આપણું સાર મસ્તક છે.
આપણે પોથયાત્રા જ્યારે ભગવાનની નીકળી હતી ત્યારે સૌએ પોતાના મસ્તક ઉપર આ ગ્રંથને ધારણ કર્યો હતો. એનો અર્થ એ થાય આ ગ્રંથોમાં જે કાંઈ કહ્યું છે એ બધા જ વિચારો અમે અમારા મસ્તકમાં ધારણ કરશું, ધારણ કરવાનો પ્રયાસ કરશું. એટલા માટે આપણે માથા ઉપર લઈને આ ગ્રંથને ફરીએ છીએ. શિવ મહાપણ ગ્રંથમાં એ પણ કહ્યું છે કે જેના મસ્તક ઉપર શિવ મહાપણ ગ્રંથ બિરાજતો હોય એ મનુષ્યનું દર્શન કરવા માત્રથી સર્વ તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય. તેથી જેમના ઘરેથી પોતીથી ભગવાનની યાત્રાનો પ્રારંભ થયો, જેમને જેમને પોતાના મસ્તક ઉપર ભગવાન શિવ મહાપણ ગ્રંથને ધારણ કર્યા, આ બધાનો મહિમા છે, આ બધાનું મહાત્મય છે. અને આપણા ઘરમાં જો ધર્મગ્રંથ હોય તો ક્યારેક ધર્મગ્રંથ લઈ અને મસ્તક ઉપર ધારણ કરો, માનસિક શાંતિની અનુભૂતિ થશે. આ ગ્રંથ એક મંત્ર છે, આ ગ્રંથ એક યંત્ર છે. આપણા જીવનમાં ઘણું બધું આપનારા ધર્મગ્રંથો છે. રોજ ધર્મગ્રંથોનો પાઠ કરવો જોઈએ, પારણ કરવું જોઈએ, થોડું વાંચન કરવું જોઈએ, સારા પુસ્તકોનો સંગ કરવો જોઈએ, સારા માણસોના સંગમાં રહેવું જોઈએ. પ્રસન્ન બુદ્ધિથી ભગવાન આપના વાંગમે સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને હું પ્રણામ કરું છું, ખાલી વંદના કરું છું. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્નતિ શિવ પ્રસન્નતાય દદ્યાસ્વ પદયોરતિ દદ્યાસ્વ પદયોરતિ. હે મહાદેવ, તમારા ચરણોમાં પ્રેમ સમર્પિત કરવી, મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક આપના વાંગમે સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે પ્રણામ કર્યા છે. શા માટે પ્રણામ? શિવ મહાપ્રણમ તિલકમ ખલુ સતપુરાણમ, સત્યથી ભરેલું પુરાણ છે, તિલક સમાન છે. અને પહેલા દિવસે તે સૌએ નક્કી કરવાનું ભાલમાં તિલક કરવું જ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણે ઋષિમુનિઓની પરંપરા છે. કોરા કપાળવાળો માણસ અપશુકન્યાળ કહેવાય છે. સુંદર કપડાં પહેરાવાય બ્રાન્ડેડ એ શુભ નથી, એ સુંદરતા છે. સોના ચાંદીના સુંદર આભૂષણો પહેર્યા હોય એ શુભ નહીં, એ સુંદરતા છે. પણ ભાલમાં તિલક એ આપણું શુભ છે, એ આપણું મંગલ છે. તેથી જે જે રોજ ભાલમાં તિલક કરે છે તેને સૌને મારા પ્રણામ. પણ જેને પોતાના કપાળમાં તિલક કરવાની આદત નથી એ આ કથામાંથી પ્રેરણા લઈને આવતીકાલથી ભસ્મનો, કંકુનો કે ચંદન ચાંદલો કરે. તિલકનું બહુ મહાત્મ્ય છે. અમારા આચાર્યો જ્યારે આપણે પૂજા કરવા બેસે ને ત્યારે ભગવાનની પહેલાં પૂજાનો પ્રારંભ કરે. પહેલાં જજમાનના કપાળમાં ચાંદલો કરે. પહેલાં જજમાનને કે તમારા કપાળમાં પહેલાં ચાંદલો કરી લો, પહેલાં કપાળમાં ચાંદલો. તેથી ચાંદલા કર્યા હોય કોઈ શુભ કાર્યનો પ્રારંભ ન થાય. તેથી આ શિવ મહાપ્રાણ તિલક સમાન છે. ભગવાન વ્યાસના વચનો છે આ બધા છે. શૈવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ. આ પુરાણની અંદર સત્ય વસ્તુ ભરપૂર ભરેલી છે અને વેદ સંમત ગ્રંથ છે. આમાં કોઈનું ખંડન નથી ભાઈ, અને અકાટ્ય વાતો છે. મહાદેવની જીવન ચરિત્ર એવી સુંદર કથા છે કે તમે આપણામાં જેટલી સૂઝન સમજણ હોય એટલી કહી શકો છો. મહાદેવ પ્રત્યે કોઈ વાતનું ખંડન ન કરી શકે. જગતનો રચયિતા તો કે ભગવાન શિવ, અજન્મા તો કે ભગવાન શિવ, જન્મ મૃત્યુના ફેરામાંથી છુટકારો આપનારો શિવ. શિવની તુલના કરનાર વિશ્વમાં કોઈ દેવ નથી. વિશ્વના દરેક દેવતાઓ મહાદેવના ચરણોમાં બેસે છે, મહાદેવની સાધના કરે, મહાદેવની ઉપાસના કરે છે. વિશ્વના દરેક ઋષિમુનિઓ ભગવાન શિવજીના સાધક છે, મહાદેવના ઉપાસક છે. ભગવાન રામજી જીવન પર્યંત નિરંતર મહાદેવની ઉપાસના કરતા રહ્યા. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી નિરંતર ભગવાન મહાદેવની ઉપાસના કરતા રહ્યા. બુરહાનપુર હું ગયો હતો મહાદેવની કથા ગાવા માટે. ભગવાન સ્વામિનારાયણનું બહુ પ્રાચીન મંદિર છે, ભગવાનના વાઘા પણ ત્યાં છે. ત્યારે ભગવાને ત્યાં મોટું રોકાણ કર્યું હતું.
તાપી મૈયાના તટે બૃહાનપુર, આમ તો સાચું નામ તેનું બ્રહ્મપુર હતું, પણ દેશ ગુલામીમાં જતાં બૃહાનપુર થયું. ગજ પથ્થર છે તાપી મૈયાના મધ્યે, ત્યાં બેસીને ભગવાને સુંદર ભોજન કર્યું હતું ભગવાન સ્વામિનારાયણે. આજે મેં સ્વામીને પૂછ્યું, ભગવાને આ રોકાણા તો રોકાણા ભગવાને કર્યું હું રોકાય તો કે નીલકંઠ વર્ણી તરીકે ભગવાન હતા, તેથી પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવની સ્થાપના કરી અને નીલકંઠ મહાદેવ તરીકે ભગવાનની પૂજા કરતા હતા. મૂળમાં શિવ છે. જેના મૂળમાં શિવ નથી તેનું વૃક્ષ સુરક્ષિત નથી. જીવનરૂપી વૃક્ષને સુરક્ષિત રાખવું હોય તો ભગવાન શિવનું ભજન કરવું જોઈએ. મહાદેવની ભક્તિ આપણા હૃદયમાં અંકુરિત હોવી જોઈએ. શિવ વગર મનુષ્ય શબ સમાન છે. તેથી કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપણે જોડાયેલા હોય, પણ શિવજીની સુંદર જ્યોતિ આપણા હૃદયમાં પ્રજ્વલિત હોવી જોઈએ. તો આ ગ્રંથ કેવો ગ્રંથ તો કે શિવ મહાપણ તિલક સમાન છે. વેદ સંમત કથાઓ છે. અને જે આ ગ્રંથનું અધ્યયન કરે, પાઠ કરે છે, પૂજન કરે છે, શ્રવણ કરે છે, ભગવાન મહાદેવ તેને પ્રેમ કરે છે. આપણે સૌ મહાદેવને પ્રેમ કરીએ, સ્વાભાવિક છે. પણ મહાદેવ જ્યારે આપણને પ્રેમ કરે છે, મહાદેવ જ્યારે આપણને આદર આપે છે, ક્યારે? આ ગ્રંથનું વાંચન કરે છે, આ ગ્રંથનો પાઠ કરે છે, આ ગ્રંથનું જ્યારે શ્રવણ કરે શિવ મહાપળ ગ્રંથનું, ત્યારે ભગવાન શિવ આપણો આદર કરે છે. આ હું નથી કહેતો, ભગવાન વ્યાસજી બોલે છે. આ શ્લોકો એટલા માટે બોલું છું કે ભગવાન વ્યાસના બોલાયેલા છે. આ ભગવાનનો પ્રસાદ છે. એક એક શ્લોક પુણ્ય આપે છે, એક એક શ્લોક આપણું કલ્યાણ કરે છે, એક એક શ્લોક કામના મનોકામના પૂર્ણ કરે છે. ચરિત્રમ દેવ દેવસ્ય મહાદેવસ્ય પારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ, ધર્મ અર્થ અને કામ મોક્ષ આપનારી આ ભગવાનની કથા છે. અને બહુ આદરથી કહું છું, જે કથા સાંભળે છે તેને ભગવાન પાસે માગવું નહીં પડે, અવસર આવતા ભગવાન કૃપા કરશે. આ કથા કામધેનું છે, કથા કલ્પવૃક્ષ છે, કથા ચિંતામણ છે. જીવનની વિડંબણાઓ, જીવનની ચિંતાઓને દૂર કરનારી આ ભગવાનની કથા છે. તેથી જીવનની વ્યથાઓ છોડીને 9 દિવસ માટે ભગવાનની કથાનું શ્રવણ કરવું. અને મને ખૂબ ગૌરવ થયું આજે. આટલી બધી અમારી અપેક્ષા ન હોય કે પહેલે દિવસે એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ રહે. બહુ હૃદયથી દરેક ભાઈઓ બહેનો કથામાં જે ઉપસ્થિત છે, ગિરિબાપુના હૃદયથી પ્રણામ કે એટલી મોટી સંખ્યામાં જ પહેલે દિવસે આપ ઉપસ્થિત રહ્યા, એ બદલ હૃદયથી આપ સૌનું પુનઃ પુનઃ સ્વાગત અને ખૂબ હૃદયથી આદર. તો આઈએ ભગવાન વ્યાસ બોલે, શૈવમ પુરાણમ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ વિલસ પરવસ્તુ ગીતમ. જે કોઈ પુરાણનું ગીત ગાય છે અથવા યો મે પઠેત શૃણુયા પરમાદરેણ, લેકિન શબ્દ દિયા પરમ આદર કે સાથ. સાંભળવા ખાતર સાંભળી લીધું એમ નહીં, પરમ આદર અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ગંભીરતાથી જે કથા સાંભળે છે, ભગવાન ઉપર સંપૂર્ણ ભરોસો અને શ્રદ્ધા રાખીને જે કથા સાંભળે છે, એના માટે કહ્યું છે, ભગવાને વચન આપ્યું છે, શંભો પ્રિય સહીલવે પરમાગતિ, શંભો પ્રિય સહીલવે પરમાગતિ. એમની અધોગતિ નહીં થાય, તેમની પરમ ગતિ થશે, તેમની સદગતિ થશે, તેમનું સર્વ રીતે સર્વ મંગલ અને સર્વ કલ્યાણ થશે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. તેથી આ કથા કોઈ વાર્તા નથી ભાઈ, કથા વ્રત છે. જેવી રીતે અનેક પ્રકારના વ્રતો કરીએ છીએ, એવી રીતે ભગવાનની કથા એક વ્રત છે. તેથી કથા સાંભળનારને શિવમાં આપણા ગ્રંથમાં વ્રતી કયો છે. જે કથા સાંભળે છે શ્રોતા, તેને શું કહેવાય તો કે વ્રતી. એ શિવ વ્રતી છે. 9 દિવસ માટે આપણે જીતેન્દ્રિય રહેવાનું છે, 9 દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. અભક્ષનું ભક્ષણ તો કરતા જ ન હોય, પણ ભૂલથી પણ નહીં ખાવાનું. શિવમાં આપણા ગ્રંથની અંદર પ્રથમ આ બધું કહ્યું છે કે 9 દિવસ માટે કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ નહીં ખાવી, એ શ્રોતાઓ પાલન કરે કે ન કરે, પણ વક્તાએ કરવી, જેથી કરીને સ્વાસ્થ્ય તેનું સારું રહે. આ બધી જ વાતો શિવમાં આપણા ગ્રંથમાં કરે છે. તેથી જે કોઈ આ કથા સાંભળે છે તવે જીવનમ ધન્ય. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના,
હમણાં સંઘ તરફથી કાર્યક્રમો શરૂ થયા છે. સમરસતા, જાતિ જાતિ વચ્ચેના ભેદોને દૂર કરવા આ સંઘ તરફથી મોટો અભિયાન શરૂ થયો છે. દરેક સમાજો શ્રેષ્ઠ છે. દરેક સમાજ એકબીજા સમાજને પૂરક હોય છે. તેથી સંકલ્પ કરવાનો છે, કોઈ સમાજને નાનો નહીં સમજવો, કોઈ સમાજને તુચ્છ નહીં સમજવો. સંઘના 5 અભિયાનો હમણાં શરૂ થયા છે. એમાં એક સમરસતા છે. આ જ્ઞાતિ ઊંચી ને પેલી જ્ઞાતિ નીચે ને એ બધા જ ભેદોને દૂર કરી બસ આપણે સનાતની છીએ, આપણે હિન્દુઓ છીએ, આપણે બધા જ ભગવાનને માનનારા છીએ, ઈશ્વરના ભક્ત છીએ. આવી રીતે એક જબરદસ્ત સંગઠન ઊભું થાય. અને સોમનાથમાં 9 દિવસ કથા કરી. સોમનાથ મહાદેવને પણ ગર્જના કરીને કહ્યું, અને વિશ્વનાથના સાનિધ્યમાં 9 દિવસ કથા કરીને ત્યાં પણ ગર્જના કરીને કહ્યું કે ભગવાન જલ્દી તો પ્રેરણા કર સૌને, અમારું હિન્દુ રાષ્ટ્ર હતું અને ફરીવાર હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય. આ દેશ હિન્દુઓનો છે, આ દેશ ઋષિ મુનિઓનો છે, આપણા પૂર્વજોનો દેશ છે. પણ આપણા સંગઠનના અભાવને કારણે ઘણું બધું ગુમાવ્યું, ઘણું બધું લૂંટાયું, ઘણું બધું તોડ્યું. તો ભગવાન વ્યાસે કોઈ જાતિ જ્ઞાતિનું વર્ણન ન કરે. શિવમાં આપણે ગ્રંથની વિશેષતા એ છે, આ જાતિ જ્ઞાતિ વર્ણભેદ નથી. ભગવાન શિવજીના દરબારમાં દેવતાઓનો, ઋષિ મુનિઓનો સ્વાગત, સ્વીકાર, ભૂત પ્રેતો સમાજથી તડછોડાયેલા જે હોય, તિરસ્કૃતો, એવા લોકોનો સ્વીકાર શિવજીએ કર્યો છે. એ શિવની સંસ્કૃતિ છે. કોઈનો તિરસ્કાર નહીં, સૌનો સ્વીકાર. એ શિવ સૃષ્ટિ છે. તેથી અહીંયા એવું નથી કહ્યું આ જ્ઞાતિના કથા સાંભળે તો જ તેનું મંગલ થાય, પેલી જ્ઞાતિના કથા સાંભળે તો જ તેનું મંગલ થાય. એવું જાતિ જ્ઞાતિ વિવાદ નથી. અને વિવાદ વગરનું જીવન જીવવામાં આનંદ આવે. તદેવ જીવનમ ધન્ય. કોનું? જે મહાદેવની કથા સાંભળે છે, જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તેના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી વચન બોલે છે કે એનું જીવન ધન્ય છે, તેનો જન્મ સફળ છે, તેની જનની ધન્ય છે, તેનો જનકો એટલે પિતા, જનકો ધન્ય. આ બધા જ ધન્ય છે, એના પૂર્વજો ધન્ય છે, જે આ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. તમે જુઓ તો ખરા, કથા સાંભળવાનો કેટલો મહિમા. શિવ મહાપડ ગ્રંથમાં તો એમ કહ્યું કે દુનિયાના બધા જ વ્રતો કરવાનું પુણ્ય કથાનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય. દુનિયાના બધા જ યજ્ઞો કરવાનું પુણ્ય કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. કોઈ વિદ્વાન આચાર્યો પાસેથી એવું નથી સાંભળ્યું કે આ યજ્ઞ કરી લો એટલે કથા સાંભળવાનું ફળ મળે, આ તીર્થયાત્રા કરી આવો એટલે કથા સાંભળવાનું ફળ મળે, આ દેવની પૂજા કરી લો એટલે કથા સાંભળવાનું પુણ્ય મળે. એવું કોઈ જગ્યાએ આપણે સાંભળ્યું નથી. મૂર્ધન્ય પ્રધાન વક્તાઓ અને આચાર્યોના મુખથી સાંભળ્યું છે કે કથા સાંભળવાથી દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય મળે, કથા સાંભળવાથી દરેક યજ્ઞો કરવાનું પુણ્ય મળે, કથા સાંભળવાથી દરેક તીર્થયાત્રકોનું પુણ્ય મળે. કથા શ્રવણ માત્રત. તો કથા સાંભળનાર માટે ભગવાન વ્યાસ બોલ્યા છે, જે મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે એમના માટે પહેલા દિવસે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે તેનું જીવન ધન્ય છે. ક્રમશઃ આ ભગવાન બોલે છે, હું તો મધ્યસ્થી છું. તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ. જે કથા સાંભળે તેનું જીવન સફળ છે, તેનો જન્મ લેવો સફળ છે. તવેવ જનની ધન્ય માતુશ્રી ધન્ય છે. તવેવ જनको ધન્ય તવેવ જनको ધન્ય. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. ભલે સંસ્કૃત આપણે સમજમાં ના આવે પણ એટલું અઘરું નથી. જો ધ્યાન આપીએ તો બધું સમજી શકાય છે. એક એક શ્લોક પુણ્ય આપનારા છે. 24,000 શ્લોક તો હું નહીં ગાઉં તમારી સામે, કારણ કે 9 દિવસમાં એટલા બધા શ્લોક ગાઈ પણ ન શકાય અને સમજાવી પણ ન શકાય. પણ કથા સારમ પુરાણામ વિશેષતઃ, કથાના સાર તત્વ રૂપે કોઈ શ્લોકનું ગાયન કરી અને પુણ્યને અર્જિત કરશું. આપણે પુણ્યને ભેગું કરશું આપણે. અને દેવ અને મહાદેવની કથામાં એટલો ફરક બતાવ્યો. દેવતાઓની કથા જે સાંભળે છે એને પુણ્ય મળે,
પણ મહાદેવની કથા માટે કહ્યું, કથા સાંભળે તેમને પણ પુણ્ય મળે છે અને તેના પરિવારને પણ પુણ્યની પ્રાપ્તિ થાય, કારણ કે આ મહાદેવની કથા છે. આ દેવોના દેવ મહાદેવ છે, એમની કથા છે. અને સાંભળવા માત્રથી, આમાં કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે યાદ રાખવા માત્રથી પુણ્ય મળે. એક પણ શ્લોક મને ભણવામાં એવો ન થયો કે યાદ રાખવાથી પુણ્ય મળે. બધા શ્રવણ માત્રને બધા શ્લોકોની અંદર એવું કહ્યું શ્રવણ માત્રને પુણ્ય. મને ઘણીવાર એમ થાય ભગવાન એકાદશ શ્લોકને મેં કહેવું જોઈએ કે આ બધું સાંભળી યાદ રાખવા માત્રથી પુણ્ય મળે છે. એવું પણ કહેવું જોઈએ કે આ બધું અનુસરણ કરવાથી પુણ્ય મળે છે. પણ ભગવાને કહ્યું પણ છે આ બધું સાંભળવાથી આપણને ગ્રહણ થાય છે અને જીવનમાં તેનું અનુસરણ થાય, અનુકરણ થાય. તે અંતે ભગવાન વ્યાસજી એમ કહે છે તેનો કુલ પણ પ્રણમ્ય છે. તેના દાદા પરદાદા આપણા બધા જ પૂર્વજો, કેટલા પૂર્વજોનું પુણ્ય ભેગું થયું હોય ત્યારે આ ભગવત માર્ગ આપણને પ્રાપ્ત થાય. આમનામ થોડું પ્રાપ્ત થાય. તેથી કહ્યું કુલ મુત્કૃષ્ટમ. દરેક કુલને પ્રણામ કરું છું જે મહાદેવની કથા સાંભળે છે. તેનું કુલ પ્રણમ્ય છે, તેનું કુલ ધન્ય છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. અને ઉપર તે કહ્યું સત્ય કહું છું, સત્ય કહું છું, મારી વાત ઉપર સંશય નહીં કરતા, તમે શ્રદ્ધાથી સાંભળો છો. સત્યમ સત્યમ ન સંશય. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, અનુસરણીય મનુષ્ય પ્રાણી છે, અનુકરણીય છે. બીજાનું અનુકરણ કરે, બીજાનું અનુસરણ કરે અને સંશય કરે. તેથી જીવન નિર્માણ કરવા માટે સંશય નહીં, શ્રદ્ધા આવશ્યક છે. શ્રદ્ધાથી જીવન નિર્માણ થાય, સંશયથી નહીં. અને કોઈ પણ વાતનો ક્યારેય પણ સંશય ઊભો થાય એ જ મિનિટે તેનું નિવારણ કરવું. બાકી સંશય આત્મા વિનશ્યતિ, એ આત્માનો ક્ષય થાય. તેથી કાંઈ પણ મનમાં શંકા કુશંકા થઈ હોય તો કોઈ પણ મહાપુરુષ પાસે જઈ, કોઈ પણ સજ્જન પાસે બેસીને ધર્મગ્રંથોનો આધાર લઈ તે સંશય દૂર કરવો. તેથી કહ્યું, ભગવાને કહ્યું સત્યમ સત્યમ ન સંશય. અંતે કહ્યું જેના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ રાજ કરે છે તેનું જીવન ધન્ય છે. ભગવાન બોલ્યા જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે. યત સદા શિવે ભક્તિ દ્રશિત્વયી રાજતે દ્રશિત્વયી રાજતે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ રાજ કરે છે એ મનુષ્ય પ્રણમ્ય છે. તો સુંદર જીવનને પ્રણમ્ય બનાવનારી આ ભગવાન મહાદેવની કથા છે. સુંદર સુંદર ભગવાનની કથાઓ આવતીકાલથી આપણે 3 વાગે પ્રારંભ કરશું. મારે નહોતો લેવો સમય 15 મિનિટ, તોય મેં 15 મિનિટ વધારે સમય લઈ લીધો છે. તો ફક્ત 2 મિનિટ માટે ભગવાનનું થોડું કીર્તન કરી લઈએ. એ સમયમાં આરતીની તૈયારી કરવામાં આવે અને ભેગા મળીને આપણે સૌ ગુજરાતી છીએ એટલે 12 જ્યોતિર્લિંગની આરતી આપણે સૌ ગાઈ શકીએ. અને વિશ્વનાથના સાનિધ્યમાં જે પણ 12 જ્યોતિર્લિંગની જે આરતી ગાય અને સોમનાથમાં પણ 12 જ્યોતિર્લિંગની જે આરતી ગાય. ગુજરાત બહાર જ્યારે જઈએ ત્યારે એક હિન્દીમાં આરતી ગાઈએ, આપણે ગુજરાતી એટલે ગુજરાતીમાં આરતી ગાઈએ. જો એક વસ્તુને યાદ રાખવાની, ભગવાનની આરતી કરીને સ્થાન છોડવું એ આર્તના જ છે. પરિપૂર્ણ આપણને કથાનું પુણ્ય મળે. આપણે ઘણીવાર કેવું થાય સૌરાષ્ટ્રમાં, આપણે ધૂન અને આરતીનું કંઈક નામ લઈએ એટલે એ સમયે સભા ભંગ થવા લાગે. એવું નહીં કરવાનું. હું સમયસર આજ તમારી 15 મિનિટ વધારે લઈશ પણ કાલે 15 મિનિટ વધારે નહીં લઉં. સમયસર 6 વાગે હું તમને છૂટા કરી દઈશ. પણ ધૂન ભગવાનની કીર્તન કરવાનું, પછી ભગવાનની આરતી કરવાની, બહુ અંતરના હૃદયનાથથી ભગવાનને પ્રાર્થના કરવાની, સ્તુતિ કરવાની, ક્ષમાયાચના કરવાની અને ત્યારબાદ જ ભગવાનને પ્રણામ કરતાં કરતાં કથા સ્થળ છોડવાનું. આ તીર્થભૂમિ છે જ્યાં ભગવાનની કથા થતી હોય. એ કોઈ સામાન્ય ભૂમિ નથી. સદાશિવ મહાસ્થાનમ પરમધામ પરમ પદમ, એ પરમધામ છે, પરમસ્થાન છે. તેથી બહુ આદરથી, બહુ ભક્તિથી કથાનું શ્રવણ કરવું. આઈએ આરતીની તૈયારી કરી. એ સમયમાં ફક્ત 2-3 મિનિટ શિવશંભો શિવશંભો. કાલ ડાકડમરું કરાવીશ, આજ નહીં, કારણ કે એમાં સમય જતો રહે. તાલી મહાદેવને વહાલી. તાલીથી આરોગ્ય મળે, તાલીથી પ્રસન્નતા મળે, તાલીથી સકારાત્મકતા મળે, તાલીથી વિચારો શાંત થાય.
કીર્તનનો આધાર ચાલે છે. शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नित्य गाइए. शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नित्य गाइए. भक्तों के नाथ नित्य गाइए रे देव देवा के नाथ नित्य गाइए. भक्तों के नाथ नित्य गाइए रे देव देवा के नाथ नित्य गाइए. शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नित्य गाइए. शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नित्य गाइए. હે મહાદેવ. ફક્ત 2-3 મિનિટ ભાવથી અને આદરથી. નવધા ભક્તિમાં કીર્તન એક ભક્તિનું અંગ છે. શ્રવણમ કીર્તન, કથા શ્રવણ કરો અને સાથે સાથે કીર્તન કરો. बोलिए तू अवधूत है तू है योगी. तेरी महिमा आदि योगी. तेरी महिमा आदि योगी. भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए. भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए. शिव शंभो गाइए सब भक्तों के नाथ नित गाइए. शिव शंभो गाइए सब भक्तों के नाथ नित गाइए. शिव शंभो 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 शिव शंभो. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ 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 કીર્તના સર્વ પાપહરમ કર. મહાદેવ 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 મહાદેવતી કીર્તના શિવલોકમ પ્રજન્યર. મહાદેવ 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 મહાદેવતી કીર્તના. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા મહાદેવ. पालन करता सकल जगत के पालन करता. हे परमेश्वर हे जग करता. हे परमेश्वर हे जग करता. भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए. भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए. शिव शंभो गाइए भक्तों के नाथ नित गाइए. शिव शंभो गाइए सब भक्तों के नाथ नित गाइए. भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए. भक्तों के नाथ नित गाइए देव देवादि नाथ नित गाइए. शिव शंभो गाइए भक्तों के नाथ नित गाइए. शिव शंभो गाइए भक्तों के नाथ नित गाइए.
पृथ्वीपते हर हर महादेव।